ગાંધી આશ્રમમાં મારામારી ચાણસ્માના ઝીલિયા ગામે મારામારીની ઘટના પરિવારના 3 લોકોએ તલવારથી હુમલો કર્યો ઝીલિયા ગાંધી આશ્રમના કર્મચારીઓને માર માર્યો પદ્મશ્રી માનજી દેસાઈ તેમજ તેમના પુત્રને ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી ગેરકાયદેસર રીતે સંસ્થામાં પ્રવેશ કરીને ગુનો આચર્યો સંસ્થામાં નોકરી કરનાર ક્લાર્કે અન્ય 2 શખ્સો સાથે મળીને મારામારી કરી સંસ્થાના ક્લાર્ક તેમજ અન્ય 2 મળીને કુલ 3 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે માલજીભાઈ દેસાઈ તેમજ તેમના પુત્રને ધમકી આપી હોવાનું સામે આવ્યું સંવાદદાતા અશરફ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે અશરફ શું અપડેટ છે આ સમગ્ર મામલે બિલકુલ ચાણસ્માના ઝીલિયા ખાતે જે ગાંધી આશ્રમ આવેલો છે ત્યાં જે આશ્રમની સંસ્થામાં ક્લાર્કમાં નોકરી કરતા જે કનુભાઈ દેસાઈ છે તો તેમના ભત્રીજાને ત્યાં નોકરી કરવાની બાબતે સમગ્ર આ ઘટના ઘટી છે કે એમના ભત્રીજાને અહીંયા નોકરી માટે રખાવાનો પરંતુ સંસ્થામાં કોઈ ભરતી કે એવું ના હોય એટલે નોકરી ન આના કારણે જ કનુભાઈ દેસાઈ અને તેમના અન્ય 2 ભાઈઓ ઉશ્કેરાઈ જાય છે અને લાકડી ધોકા અને તલવાર જેવા હથિયારો લઈને આશ્રમમાં ગેરકાયદેસર ઘૂસી જાય છે અને આશ્રમમાં રહેલ સીસીટીવી કેમેરા તેમજ અન્ય તોડફોડ કરે છે એટલે કે સમગ્ર મામલે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈના પુત્ર જે લાલભાઈ છે તેમને ચાણસ્મા ખાતે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે 3 ઇસમો સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે જી બિલકુલ અશરફ આભાર સમગ્ર માહિતી બદલ તો આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે સીસીટીવી પણ સામે આવ્યા છે તો ચાણસ્માના ઝીલિયા ગામે મારામારીની ઘટના બની હતી જે પ્રકારના સીસીટીવી પણ સામે આવ્યા છે તેને લઈને વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે માલજીભાઈ દેસાઈ તેમજ તેમના પુત્રને ધમકી આપી હતી ગાંધી આશ્રમના કર્મચારીઓને માર પણ માર્યો હતો તેવું પણ સામે આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે હવે વધુ તપાસ કરવામાં આવશે સીસીટીવી ફૂટેજ પણ જે પ્રકારથી સામે આવ્યા છે પરિવારના 3 લોકોએ તલવારથી હુમલો કર્યો હતો દ્રશ્યોમાં જોઈ શકાય છે કઈ રીતે સીસીટીવી ફૂટેજમાં તલવાર લઈને એક વ્યક્તિ છે તે જઈ રહ્યો છે ગાંધી આશ્રમમાં મારામારીની આ ઘટના બાદ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે તો માલજીભાઈ દેસાઈ તેમજ તેમના પુત્રને ધમકી આપવામાં આવી હતી પરિવારના 3 લોકોએ તલવારથી હુમલો પણ કર્યો હતો ઝીલિયા ગાંધી આશ્રમના કર્મચારીઓને માર પણ માર્યો હોવાનું સામે આવ્યું હતું તો પોલીસ હવે આ મામલે વધુ તપાસ કરશે વધુ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે ચાણસ્માના ઝીલિયા ગામે મારામારીની આ સમગ્ર ઘટના સામે આવી હતી જે બાદ તપાસનો ધમધમાટ છે તે ચાલી રહ્યો છે તો ઉલ્લેખનીય છે કે પાટણના ગાંધી આશ્રમમાં મારામારીની ઘટના માલજીભાઈ દેસાઈ તેમજ તેમના પુત્રને ધમકી આપવામાં આવી હતી જાનથી મારી નાખવાની પણ ધમકી આપવામાં આવી હતી પરિવારના 3 લોકો ત્યાં આવ્યા હતા અને તલવારથી હુમલો કર્યો હતો સમાચારમાં આગળ વાત